આંટી હા બોલ હું અર્જુન. નજીક પહોંચી ગયો છું લોકેશન મોકલ્યું છે હા મેં તને લોકેશન મોકલી છે. સારું આંટી તું બસથી ઉતરે એટલે મને ફોન કરજે. હા કરું છું આંટી હા હું કેબ બુક કરી દઈશ. હા સારું આંટી ઠીક છે, હા સાચવીને આવજે. ઓકે હે શ્વેતા, આ લે કોફી પી લે. શું માં એક્સરસાઇઝ કરું છું, તમે કોફી લઈને આવ્યા? જ્યુસ લઈને આવો, જાઓ માં. એ ઘરમાં જ્યુસ નથી બેટા, કાલે હું લઈ આવીશ. ઠીક છે. હા, જ્યારે જુઓ તમે આવું જ કરો છો. જાઓ માં. ઠીક છે, અહીંયા મૂકીને જાઉં છું, લઈને પી લેજે. હમ માં નાસ્તો લગાવો માં, મારે મોડું થાય છે, હું નાહીને આવું છું. ઉતાવળ કેમ કરે છે? અ, ઘરે જ બેસીને કામ કરવાની છે ને. શું માં, આ આખું અઠવાડિયું ઓફિસમાં જ કામ છે. ઠીક છે, આજે સાંજે જલ્દી આવી જજે. એ રૂમમાં જે પણ વસ્તુઓ છે એ બધી તું તારા રૂમમાં મૂકી દેજે. કેમ માં, કેમ અચાનક? અર્જુન આવે છે, એને 1 મહિનાની અહીંયા ટ્રેનિંગ છે અને અહીંયા જ રહેશે એ. માં શું માં, અચાનકથી? મને કંઈ કીધું પણ નહીં. જો કાલે રાત્રે જ મને ખબર પડી હતી, એ કોઈ ફ્રેન્ડના ઘરે રહેવાની વાત કરતો હતો, તો મેં જ કીધું કે આટલું મોટું ઘર અહીંયા છે તો અહીંયા જ આવીને રહી શકે છે. કેમ, તને કોઈ પ્રોબ્લેમ છે કે? જો તને પસંદ નથી તો કહી દે, હું એને બહાર રહેવાનું કહીશ. ના ના, એવું કંઈ નથી માં. આપણો અર્જુન છે ને, એને જેટલા દિવસ ઈચ્છે રહેવા દો, મને કોઈ પ્રોબ્લેમ નથી. ઠીક છે? ઠીક છે. જેમ તમે કીધું, સાંજે આવીને આખો રૂમ સાફ કરી દઈશ. ઠીક છે ને? સારું બેટા, તું જા. ઓકે, મોડું થાય છે ને, હવા જાઉં છું. અરે અર્જુન, હલો, આવ આંટી. બેટા, આવ. કેમ છે તું? હા સારું છું. ઘણા દિવસ પછી મળું છું. હા આવ બેટા, બેસ. જી. એ બોલ, કેમ છે તું? હું સારો છું આંટી. ગામડે મમ્મી પપ્પા કેમ છે? હા, ગામડે બધા ઠીક છે આંટી. હમ. બાપુજીની તબિયત સામાન્ય રીતે ખરાબ રહે છે એટલે તે બહાર કામ પર નથી જતા. બીજું બધું ઠીક છે આંટી. હાય અર્જુન, હાવ આર યુ? હા, આમ કેમ જુએ છે? ઓળખી નહીં મને? આ શું શ્વેતા, તને ભૂલી શકું કે? નાનપણમાં ક્રિકેટ રમતા તે બેટ મારા માથા પર માર્યું તું ને, તને કેવી રીતે ભૂલું? અરે સોરી અર્જુન, હજી સુધી આ બધી વાતો યાદ રાખી છે? તમે બંને મોટા થઈ ગયા છો, કમસે કમ હવે તો લડવાનું છોડો ને. સારું અર્જુન, ટ્રેનિંગની વાત કરતો હતો ને, શેની ટ્રેનિંગ? અમારે ગામડે હમ, એક કંપનીએ ગામડે આવીને કેટલાક છોકરાઓને એબ્રોડ જવા પસંદ કર્યા હતા અને હું પણ ઇન્ટરવ્યુમાં પાસ થઈને સિલેક્ટ થયો છું. ફ્રેશર છું એટલે 1 મહિનાની ટ્રેનિંગ મને અહીંયા આપવાના છે. જો ટ્રેનિંગ મેં સારી કરીને તો મને સારો પગાર મળશે આંટી. ઓહ સાચું છે કે? હા આંટી, કેટલો પગાર મળશે તને? લગભગ 30 થી 35 હજાર મળશે આંટી. હમ. હા? જો બેટા, હા? આટલા ઓછા પગાર માટે તું વિદેશ જાય છે કે? આપણી શ્વેતા અહીંયા જ રહીને 3 લાખ કમાય છે. એવું કોઈ કામ તું શોધી શકે છે ને? એ બધું છોડીને વિદેશ કેમ જવું છે? શું આંટી, શ્વેતા તો બહુ બધું ભણેલી છે ને. નસીબ હતું એટલે મને નોકરી મળી ગઈ આંટી. શ્વેતા જોડે સરખામણી ના કરો. ઠીક છે માં, મારે મોડું થાય છે, હું ઓફિસ જાઉં છું. હમ, બાય અર્જુન, સાંજે મળીએ. હા ઓકે. બાય માં. બાય. સાચવીને જજે. હા ઠીક છે માં. અર્જુન, ઉપર ડાબી બાજુએ તારો રૂમ છે, તું નાહીને રેડી થઈને આવી જા. નાસ્તો રેડી કરું હા છું. હા ઓકે આંટી. હમ. હા આવ આંટી. બેટા. હા. શું થયું? બહુ થાકેલો લાગે છે તું. અરે ના પૂછો આંટી. હમ. હમ. ઓહો. આ લે, પાણી પી લે. હા. ટ્રેનિંગ કેવી હતી? ખબર નહીં શું શું બોલતા હતા. મારી સમજથી તો બહાર હતું. આજે પહેલો દિવસ છે ને, એટલે ધીમે ધીમે બધું સારું થશે. સારું આંટી. અને અર્જુન, તારી બેગ શ્વેતાની બાજુવાળા રૂમમાં મૂકી છે, તું હા. ત્યાં રહેજે.
ધોવા માટે કોઈ કપડાં હોય તો બાસ્કેટમાં નાખી દેજે, હું વોશ કરી દઈશ. આ શું બોલો છો? ના આંટી, એવું ના કરતા. હું તમને હેરાન નથી કરવા માંગતો. પથ્થર ક્યાં છે બોલો, હું જ ધોઈ નાખીશ. એમાં શું તકલીફ છે બેટા, મશીનમાં નાખીને જ ધોવાની છું. અહીંયા પથ્થર વથ્થર ક્યાં છે? આ કોઈ ગામ નથી, સમજ્યો? સારું આંટી. તું જઈને આરામ કરજા. જઉં છું આંટી. કોણ છે બે? ઓહો, હું તો ભૂલી જ ગયો. હલો હલો, બોલ ને. શું અર્જુન, તું તો રૂમમાં આવવાનો હતો ને, કેમ ના આવ્યો તું? ક્યારે આવીશ? અરે યાર, સોરી યાર, અહીંયા મારી આંટીનું ઘર છે, કીધું તું ને? હા કીધું તું, ખબર છે. ત્યાં જઈને આવીશ કે? અરે યાર, મને માફ કરી દે યાર, ટ્રેનિંગ પતે ત્યાં સુધી અહીંયા જ રહેવાનું છે મારે. શું અર્જુન, તે તો દગો કર્યો. તું અહીં આવીશ એટલે મેં ઘણા બધા પ્લાન બનાયા. અરે યાર, રિયલી સોરી. સારું છોડ, ઘર ક્યાં છે બતાય, હું જ તને મળવા આવી જાઉં છું. શું બોલે છે? ના યાર, અહીંયા ના આવતો. અરે ઘણા દિવસો પછી અહીંયા આવ્યો છું યાર, અને હું સામેથી તને રૂમ ઉપર મળવા આવીશ યાર. અરે માં તો ગભરાય છે કેમ? કેમ તારી આંટીની કોઈ છોકરી છે કે? હા, તેમને એક છોકરી છે, મેં કીધું તું ને. અરે અર્જુન, ખૂબ જ લકી છે તું. એન્જોય. કાશ મારી પણ કોઈ આંટી હોત તો સારું થાત. બેટા અર્જુન, હા અર્જુન! આંટી. હે આંટી આવે છે, હું તને પછી ફોન કરું છું, મળું છું, બાય. નાસ્તો તૈયાર છે, નીચે હા, આવી આવ્યો જા. આંટી. અરે રે બાબા, બરાબર ભૂતના આવવાના સમયે તમે આવી ગયા. હા સાચે, તારી નજરમાં ભૂત જ છું હું. હાય. અરે જો, ટાઈમ શું થયો છે ખબર છે? રોજે રાતે આવી રીતની જ ફિલ્મ જોયા કરે છે. જ્યાં સુધી ઠોકર નહીં લાગે ને, નહીં સુધરે. આંટી, આટલા ગુસ્સા કેમ થાવ છો? આવ બેટા. આવ અર્જુન. સોરી યાર, થોડું કામમાં બિઝી થઈ ગઈ હતી. હા. તું માને કહેતો હતો ને કે તારી ટ્રેનિંગ મુશ્કેલ છે. શું થયું? શું કહું શ્વેતા, બધા અંગ્રેજીમાં વાત કરે છે ત્યાં તો, અને મારી સમજમાં કઈ આવે તો ને. એ કોઈ મોટી વાત નથી, ખાલી કોમ્યુનિકેશન પ્રોબ્લેમ. તું ચિંતા નહીં કર. તને હા. કોઈ ડાઉટ હોય તો મને આવીને પૂછજે, હા. હું કહી દઈશ. હા બેટા અર્જુન, એના એક ફ્રેન્ડને પણ 1 લાખના પગારવાળી સારી નોકરી અપાવી. હવે શ્વેતાના કારણે એનું જીવન સુધરી ગયું. તું પણ વિદેશ જવાનું વિચારે છે ને? જો તને પણ કોઈ પ્રોબ્લેમ છે તો એને બતાવી દે. એ જલ્દીથી અહીંયા ક્યાંક જ તારા માટે નોકરી શોધી લેશે. એની જરૂર નથી આંટી, હું જોઈ લઈશ. કોઈ ડાઉટ હશે તો શ્વેતાને પૂછી લઈશ. સારું આંટી, સારું શ્વેતા, ગુડ નાઇટ. ગુડ નાઇટ. હા? એય, મારા ગયા પછી જો તે લેપટોપમાં હોરર ફિલ્મ જોઈને હાથ તોડીને હાથમાં આપી દઈશ. સીધી રીતે દૂધ પીને સૂઈ જજે તું. કીધું ને, સૂઈ જા.
હા આહ, આહ. શું છે માં, આજે ફરી એક જ્યુસ આપી દીધું? હે, એક દિવસ એડજસ્ટ કરીને પી લે. જ્યારે જુઓ ત્યારે કચકચ કરે છે. અરે તમે પણ ને માં. હા ગુડ મોર્નિંગ અર્જુન. ગુડ મોર્નિંગ શ્વેતા. અર્જુન આવી ગયો. ઉભો રે, તારા માટે નાસ્તો લઈ આવું છું. ના આંટી, મોડું થાય છે, મારે જવાનું છે. અરે આ શું અર્જુન, તને પસંદ છે એટલે મમ્મી મસાલા ઢોસા બનાવે છે અને તું ખાધા વગર જાય છે? શ્વેતા, એવું છે કે મારા મિત્રને હું મળ્યો નથી ને એટલે તે મારાથી ગુસ્સે છે. એકચ્યુઅલી ટ્રેનિંગમાં એની સાથે જ મારે રહેવાનું હતું. આંટીએ અહીંયા રહેવાનું કીધું અને ટ્રેનિંગમાં લેટ થઈ જવાય છે ને એટલે એ ગુસ્સે છે મારાથી. એટલે મેં વિચાર્યું કે હું એને જલ્દી જઈને મળી લઉં, ત્યાંથી ટ્રેનિંગમાં જતો રહીશ. તો બ્રેકફાસ્ટ? આજે હું એની સાથે બહાર ખાવાનું ખાઈ લઈશ. ઠીક છે, ઓકે. આંટી, નીકળું છું હા હું. ઠીક છે બેટા, સાચવીને જજે. બાય શ્વેતા. બાય. ઠીક છે માં, હું પણ તૈયાર થઈ જાઉં છું. વર્ક ફ્રોમ હોમ છે, હું જઈને કામ શરૂ કરું છું. ડિસ્ટર્બ ના કરતી. હા ઠીક છે. કેમ ડોક્ટર મેડમ, હવે અમારા ઘરનો રસ્તો દેખાયો તને? ઓહો, એવી વાત નથી આંટી. તમે જાણો છો ને, આ સ્ટ્રીટમાં એક પેશન્ટને મળવા આવું છું. એને મળવા માટે આવી અને કામ જલ્દી ખતમ થઈ ગયું એટલે જ તમને અને શ્વેતાને મળવા માટે આવી હું. શ્વેતા ક્યાં છે? ઓફિસ ચાલી ગઈ કે? ના ના, શ્વેતા વર્ક ફ્રોમ હોમ કરે છે. એ ઉપર જ છે. હા, હમણાં બોલાવું છું. હા, શ્વેતા, શ્વેતા. માં, મેં કીધું ને મારે કામ છે. ડિસ્ટર્બ ના કરો માં. અહીંયા આવ. તને મળવા માટે એક ખૂબ મોટી વીઆઈપી આવી છે. એ તને મળવા માંગે છે. નીચે આવી જાને બેટા. હા, 1 મિનિટ આવું છું. હા. હે માયા, વોટ અ સરપ્રાઈઝ. હાય. તમે યુએસ થી ક્યારે આવ્યા? શું યુએસ? હું ત્યાં ક્યારે ગઈ? હું તો અહીંયા જ છું. આ તને કોણે કહ્યું? અરે ના, જો એ ઘણા દિવસો થઈ ગયા ને એટલે વિચાર્યું કે તમે યુએસ જતા રહ્યા. તારી આ ખુરાફાતી આદતો મને ખૂબ પસંદ છે. યા પેદાશી આદત છે, મને છોડીને નહીં જાય. ઠીક છે આંટી, મારો ટાઈમ થઈ ગયો, જઉં છું. જો માયા, ઘણા સમયે આવી છે, બપોરનું જમીને જ જવાનું છે. ઓહો આંટી, પ્લીઝ, એક બીજા દિવસે આવીને ચોક્કસ જમીને જઈશ. ઓલરેડી ટાઈમ થઈ ગયો છે. પેશન્ટ્સ બી વેઇટ કરતા હશે. ઓકે માયા, જઉં છું આંટી. બાય. ટેક કેર. હા બેટા, બરોબર સમય પર જમજે. તારી તબિયતનું ધ્યાન રાખજે. સારું માં, તું પણ તારું ધ્યાન રાખજે અને પપ્પાને પણ કહેજે કે તબિયતનું ધ્યાન રાખે. ઠીક છે બેટા. હા, મને એક ફોન આવે છે, હું તને કાલે ફોન કરીશ. સારું, ઠીક છે. એ શું છે યાર, સાંજે લેવા આવવાનો હતો ને તું? મેં તારી કેટલી રાહ જોઈ ખબર છે? અરે યાર સોરી, આજે કામનો બોજો થોડો વધારે જ હતો અને મેનેજરે 10 કિલોમીટર દોડાવ્યો. કઈ નહીં, છોડ યાર, હું કેબ બુક કરાઈને આવી ગયો. સારું, ઓકે. આજની ટ્રેનિંગ કેવી રહી બતાય. શું કહું યાર, અહીંયા હું સંભાળી નથી શકતો. ખબર નહીં ફોરેન જઈને હું શું કરીશ. કેમ યાર, બહુ ટફ છે? અરે હા યાર, કઈ ખબર નથી પડતી યાર. તો ત્યાં જે તકલીફ લેવાની શું જરૂર છે? ટ્રેનિંગને ફૂલ સ્ટોપ કર. શું સ્ટોપ કરી દઉં? સ્ટોપ કરીશ તો ફોરેન ક્યારે જઈશ ને સેટલ ક્યારે થઈશ? જો ફોરેન ગયા વગર સેટલ થવાનો મારી પાસે આઈડિયા છે, કહું કે નહીં તને? એ શું આઈડિયા છે, બોલ ને યાર. બગલમાં છોરા અને શહેરમાં ઢીંઢોરા. તું બહુ ના સમજ છે યાર. અરે શું છે પહેલા બતાય ને. હે, તારી આંટીની છોકરી છે. શું બોલે છે યાર? તારી આંટીની છોકરી સાથે લગ્ન કરીને ઘર જમાઈ બની ત્યાં સેટલ થા. અરે મારા બાપ, તને મારો સમજીને મેં આઈડિયા માંગ્યો. અરે મારી ભૂલ હતી. અરે યાર, ખોટું શું બોલ્યો? એ તારી ફેમિલી ફ્રેન્ડ છે કે નહીં? તારો હક છે યાર. હા ભાઈ, હક તો છે યાર. સારું, એનું નામ શું છે કે ને? શ્વેતા જ છે ને? તને પસંદ છે કે નહીં? પસંદ તો છે પણ બણ છોડ. તે કીધું એ સુંદર છે, તને બહુ પસંદ છે અને તેનો પગાર પણ ઘણો બધો છે. પછી શું વિચારે છે? એ નહીં યાર, અમારા બંનેનું સ્ટેટસ અલગ છે યાર. અને
હું તેનો હાથ માંગુ અને તે લોકોએ ના આપ્યો તો દિલ દુખાશે ને. અને હું જ્યારે એની ઇક્વલ પહોંચી જઈશ ત્યારે હાથ માંગીશ તો ખોટું નહીં માને. કોણ તું એની ઇક્વલ પહોંચી જઈશ? હે, ત્યાં સુધી શ્વેતાની દીકરીના પણ લગ્ન થઈ જશે. જો યાર, મારી વાતનું ખોટું ના માન. એક આઈડિયા આપું છું, ઠીક એવું જ કરજે. શું છે બોલ ને. જો આંટી જોડે વાત કરવામાં બીક લાગે તો શ્વેતાને પટાઈને ફસાઈ લે. કોણ? હું? એને ફસાઈ લઉં? હે, કામની વાત કર યાર. જ્યારે કઈ કહું ટોકી દે છે તું. શું છે? અરે મારા રાજા હરિશ્ચંદ્ર, તારાથી આ નહીં થાય. સારું એ હશે કે વિદેશમાં જઈ કુલીની નોકરી કરી જિંદગી વિતાવ. હું ફોન મૂકું છું, કાલે ફોન કરીશ. બાય. આ જે કંઈ પણ બોલ્યો બરાબર છે. શું આવું થઈ શકે? આવ અર્જુન. સવારે હું તારા રૂમમાં કોફી લઈને આવી હતી અને તું સૂતો હતો. અને આજે તારે રજા છે ને, એટલે મેં તને ઉઠાડ્યો નહીં. ઠીક છે, બેસ, હું તારા માટે ઢોસો લઈને આવું છું. ના આંટી, એની કઈ જરૂર નથી. હું ડાયરેક્ટ લંચ કહી લઈશ. જો મૂક, આ બધું ના કર. આ હું જોઈ લઈશ. અરે હું ના હોય આંટી, આ બધું હું ના કરી શકું. તું છોકરો છે, આ બધું કામ તું શું કરીશ? આમાં શું ખોટું છે? અમારા છોકરાઓને ખાલી રસોઈ જોઈએ. અરે આ કામ ના શીખાય? ગામડે હતો ત્યારે માને મદદ કરતો હતો અને હવે તમારી મદદ કરું છું. અને કાલે લગ્ન થયા પછી મારી વાઈફની પણ મદદ કરીશ. હવે ખબર પડી શ્વેતાને રાંધવાનું કેમ નથી આવડતું. શું? શ્વેતા કામ પર જાય છે એટલે તમે એને કિચનમાં આવવા નથી દેતા ને? જો આવું જ રહેશે, કાલે શ્વેતાના લગ્ન થશે તો એ શું કરશે બોલો? તેનો થનાર પતિ મારા જેવો હશે એની શું ગેરંટી છે? જરા ઠંડા દિમાગથી વિચારો આંટી. જો મારી વાત તમને ગમી હોય ને, શ્વેતાને જલ્દી ખાવાનું બનાવવાનું શીખવાડી દો. આંટી, શું થયું? કેમ ઉદાસ લાગો છો? કઈ નહીં બેટા, થોડું માથું દુખે છે. હું થોડો આરામ કરી લઉં છું. શ્વેતાના આવ્યા પછી તમે બંને જમીને ભૂલ્યા વગર કિચનમાંથી દૂધ લઈને પીને સૂઈ જજો. ચલો હું તમને હોસ્પિટલ લઈ જાઉં છું. એની કોઈ જરૂર નથી. થોડી વાર સૂઈ જઈશ તો સારું લાગશે. સારું, તમે બેસો, હું દવા લાવું છું. અર્જુન, એની કોઈ જરૂર નથી બેટા. આંટી ચૂપ થઈ જાઓ, હું દવા લઈને આવું છું, તમે ઠીક થઈ જશો. અરે આ ક્યાં સાંભળવાનું છે? એક મિનિટ ઉભો રહે. હા બોલ યાર. શું ભાઈ, મેં કીધું એના વિશે વિચાર્યું કે નહીં? શું નક્કી કર્યું તે? યાર તું પણ યાર, તને બીજું કોઈ કામ નથી કે? હાલત જાણે મગર બકી રહ્યો છે. તને જ ખબર નથી તારી હાલત વિશે. તારી જગ્યાએ હું હોત ને તો શ્વેતાને પ્રપોઝ પણ કરી દીધું હોત. જો એને ના પાડી હોત ને તો રાત્રે એના ખાવામાં ઊંઘની ગોળી નાખી બેહોશ કરીને કામ પતાવી દીધું હોત મેં. શું કીધું? એ છી, વિચારીને બોલ. હા યાર બોલીશ. તને આઈડિયા આપું તો મને કહીશ કે વિચારીને બોલ. તું નહીં સુધરે. હે, તું શું કરવા માંગે છે? અરે મારા બાપ, મારે તારી જોડે કશું નથી કરાવવું. તને આઈડિયા આપો ને તો પણ કશું કરવાનું નથી અને મારું મગજ ના ખા. પણ આ ઉપરવાળો છે ને, તારા જેવા અકલના અંધાને જ સોનેરી મોકો આપે છે. દત્ત તરીકે જો મને આવો સોનેરી મોકો મળી ગયો ને, અત્યાર સુધી એની સાથે સ્કોટલેન્ડમાં હનીમૂન કરત. શું કરું, તારા જેવા ડરપોક અને કાયરોને જ મોકો મળે છે. અરે ડૂબી મારતું. હે, કોને ડૂબીને મરવાનું કહે છે? જીપ કાપીને હાથમાં આપી દઈશ. એ અર્જુન, એની બડાસ મારી ઉપર ના નીકાળ. જો મર્દ હોય તો કીધું એ કરીને બતાય મને.
આંટી આ દવા કેને સુઈ જાઓ તમે. મને દવા નથી જોઈતી. મારી વાત સાંભળો આંટી. ઓહો, આ દવા લેવા માટે બહાર ગયો હતો. હા જી આંટી. સારું, શ્વેતા આવી કે? ના આંટી હજુ નથી આવી. શ્વેતા આવે એટલે તમે બંને જમીને દૂધ પીને સૂઈ જજો, ઓકે? અને તમારા માટે આંટી? મને કઈ નથી જોઈતું, તમે બંને જમીને સૂઈ જજો. ઠીક છે? સારું આંટી, તમે આરામ કરો. સારું, હું જોઈ લઈશ. હા. માં, હમ? માં, ક્યાં ગઈ? આંટીને માથામાં ખૂબ જ દુખાય છે એટલે દવા લઈને આરામથી સૂઈ ગયા છે. માથું દુખે છે? હા. કેમ, શું થયું? માં, માં, ઠીક છે અર્જુન, હું ફ્રેશ થઈને આવું છું. હા. માએ જમ્યું કે નહીં? શું બોલી? મેં પૂછ્યું માએ કઈ જમ્યું કે નહીં? એમણે કીધું કે કશું નથી જોઈતું ને તમે બંને જણા ખાઈને સૂઈ જાઓ. ચાલો જમી લઈએ. મને પણ ખાવાનું મન નથી, તું ખાઈ લે ને. તો મારે પણ નથી ખાવું. અરે એવું કેમ કરે છે અર્જુન? તો શું કરું શ્વેતા, જો તું ખાવાનું નહીં ખાય તો આંટીને ખોટું લાગશે ને, સમજ ને. ઠીક છે, ખાઈ લઉં છું, તું પણ ખા. હે ભગવાન, મને ખબર નથી હું સાચું કરું છું કે પછી ખોટું કરું છું. બીજો કોઈ ઉપાય જ નથી. શ્વેતાને મેળવવા માટે મારે આ કરવું જ પડશે. આંટી, આંટી, શું છે બેટા? આ દૂધ છે, પીને સૂઈ જાઓ. થોડું ઠરવા દે, પછી પી લઈશ. હા સારું આંટી.
શ્વેતા હમ? દૂધ. હે અર્જુન, તું આ બધું કેમ કરે છે અર્જુન? મને જોઈતું હોય તો હું જાતે બનાવી લઈશ. વાંધો નહીં શ્વેતા, તો શું થયું? સાંભળ્યું છે તું દૂધ પીને જ સૂઈ જાય છે, બરાબર? હમ, ગુડ નાઇટ. હમ. શ્વેતા, શ્વેતા, શ્વેતા. બાપરે. યસ. શ્વેતા, શ્વેતા, હમ, હે, હમ, ટાઈમ શું થયો ખબર છે? આમ ઘોડા વેચીને કેમ સૂતી છે? હમ. અરે ઉઠ ને. હા. હમ. અરે શ્વેતા, ઉઠ ને, કહી રહી છું ને. અરે છોડો ને માં. શ્વેતા, કીધું ને ઉઠવા માટે. અરે ખબર નહીં કેમ માં, બહુ જ થાક લાગ્યો છે. એટલે જ કહું છું કે ભૂત પ્રેતના પિક્ચર જોવાનું છોડી દે. પણ મારું સાંભળે તો ને. ચલ ઉઠી જા.
જલ્દીથી ઉઠીને નાહી ધોઈને આવી જા તું. આવ. રાત્રે મેં કોઈ ભૂતનું પિક્ચર નથી જોયું માં, મારો વિશ્વાસ કરો, હું સૂઈ ગઈ હતી. સારું ઉઠી જા, ફ્રેશ થઈને આ કોફી પી લેજે. જલ્દી ઉઠી જા. હમ. હમ. બાપરે. આહ. હા. યસ. એ આટલી સવારે ફોન કર્યો? શું મેં મને જ તે ડરપોક અને કાર કીધો તો ને તે? હા, તું એ જ છે. કાલે રાત્રે કામ પતાવી દીધું. બતાવી દીધું? શું બતાવ્યું તે? અરે સાફ બોલ ને. એ જ યાર, તે કીધું તો ને ઊંઘની ગોળી મેળવીને. હે, શું તું સાચું કહે છે? અરે મને વિશ્વાસ નથી આવતો. સાચું કહું છું, તારો ખૂબ આભાર માનું છું. મારો આભાર માને છે? કાલે તે એવી વાત કરીને કે મારી અંદરની આગ ભડકી ગઈ. બધું બિંદાસ થઈ ગયું. ઓય ઘોંચું, સારું એ બતાય કે તને ગોળી ક્યાંથી મળી? ફાર્માસિસ્ટે તને હજારો સવાલ પૂછ્યા હશે. હા, એને પૂછ્યા. બાબુજી માટે જે દવા લખીને આપી હતી ને, તે પ્રિસ્ક્રિપ્શન મારી પાસે જ હતું. એ બતાવીને મેં ગોળી લઈ લીધી. યાર અર્જુન, જોરદાર કામ કર્યું તે. મતલબ બહુ જલ્દી હનીમૂનમાં જવાનો છે, એન્જોય કરવાનો છે. અચ્છા યાર, શું તે જોયું? એની રિએક્શન કેવી છે? ના યાર, હજી જોઈ નથી, પણ એકદમ થાકેલી હશે ભાઈ. હા, સારું ભાઈ, મને પણ થાક લાગ્યો છે, તો નાહી ધોઈને ટ્રેનિંગ માટે જઉં છું, બરાબર? સાંજે આવીને ફોન કરું. બાય. બાય. બાપરે. સારું આંટી, શ્વેતાના લગ્ન વિશે શું વિચાર્યું તમે? મારી વાત છોડ બેટા, ભગવાને શું નક્કી કર્યું છે એ ખબર નથી ને. કેમ ભગવાનને દોષ આપો છો આંટી? કોઈ સારો છોકરો શોધીશું તો ચોક્કસથી એ મળી જશે. જો તમે ઘર જમાઈનું વિચારતા હોય તો થોડું મુશ્કેલ છે આંટી. મેં એના વિશે કંઈ વિચાર્યું નથી, પણ શ્વેતાને મારાથી અલગ નથી થવું, એટલે ઘર જમાઈ માંગે છે. એ હજી નાની છે આંટી, તમારે જ એને સમજાવવું પડશે. શું કહું, લગ્નની વાત કરતા જ બોલતી બંધ કરી દે છે. એકવાર તમે કીધું હતું કે તમારા ફેમિલી ફ્રેન્ડનો એક છોકરો છે. હા બેટા, અર્જુન. હા, તો શ્વેતાના લગ્ન એની સાથે કેમ નથી કરતા? શું વિચારો છો આંટી? ક્યાંય અર્જુનના કેરેક્ટરમાં કોઈ ખોટ તો નથી ને? ના ના, એવી તો કોઈ વાત નથી. અર્જુન ખૂબ જ સારો છોકરો છે અને હાલમાં અહીંયા જ રોકાયેલો છે. વિદેશ જવા માટે એને અહીંયા 1 મહિનાની ટ્રેનિંગ લેવાની છે. 1 મહિનો અહીંયા જ રહેશે. તો પછી શું છે આંટી, ફટાફટ એના મા બાપ સાથે વાત કરીને શ્વેતા અને અર્જુનના લગ્ન કરાવી દો ને. અબ્રોડ જતી વખતે શ્વેતાને પણ એની સાથે જવા દો ને. એ બંનેના મનમાં શું છે મને નથી ખબર ને. વાત સાંભળો આંટી, જો આમ જ વિચારતા રહેશો ને, તે ફોરેન જતા જ બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરીને સેટલ થઈ જશે. પછી તમારે જ પછતાવું પડશે કે સારો છોકરો હાથમાંથી નીકળી ગયો. વધારે ન વિચારો તમે. શ્વેતા તમારી દીકરી છે અને એ તમારા ફેમિલી ફ્રેન્ડનો દીકરો છે. ખચકાટ વગર અર્જુનના પિતા સાથે વાત કરો ને અને જલ્દી લગ્નની તૈયારી કરો. ઠીક છે આંટી. ઠીક છે આંટી, હું જાઉં છું. સારું બેટા. બાય આંટી. બાય. શ્વેતા, આવ અર્જુન. આંટીએ તને આ દૂધ આપવા કીધું છે. હા, એ ત્યાં રાખી દે અર્જુન.
સારું એક વાત બોલ અર્જુન, આજે જે બિરયાની ખાધી હતી ને એ બહુ જ સારી હતી. સાચું બોલજે, તે બનાવી હતી કે દુકાનમાંથી લાવ્યો હતો? આમ કેમ બોલે છે શ્વેતા? તને જો વિશ્વાસ ના હોય તો આંટીને પૂછજો, તેમણે જ મારી મદદ કરી હતી. હમ. મેં જ બનાવી છે. ખાવાનું સારું બનાવું છું શ્વેતા. એક કામ કર, તું અબ્રોડ ના જા, કેમ? અહીંયા જ એક હોટલ ખોલી દે. હાથમાં પૈસા પણ આવશે અને હું પણ બિરયાની ખાઈ લઈશ. થેન્ક્સ શ્વેતા. સૂતા પહેલા દૂધ પી લેજે, બરાબર? ઓકે, હું અહીંયા મૂકીને જઉં છું. હમ. આહ. હમ. હમ. અરે તમે ક્યાં ગયા હતા? આજે ચતુર્થી છે ને, એટલે પાસે ગણેશજીના મંદિરે જઈને તારા નામે પૂજા કરાવી છે. ઓલરેડી બહુ થાકી ગઈ છું અને બહુ મોડું થઈ ગયું છે. સવારે જલ્દી ઉઠાડવી જોઈએ ને માં. સવારે હું તારા રૂમમાં આવી હતી, પણ તું ગાઢ ઊંઘમાં હતી. જગાડવું યોગ્ય ન લાગ્યું તો આવી ગઈ. સારું, આટલી ટાયર્ડ છે તો ચલ હોસ્પિટલ જઈ અરે આવીએ. રે, હોસ્પિટલ નથી જવું માં, ઓફિસ જવું જ પડશે આજે. શું ઓફિસ જાય છે? આટલી થાકેલી છે, કેવી રીતે કામ કરીશ ત્યાં? અરે માં, આજે એક ઇમ્પોર્ટન્ટ બોર્ડ મીટિંગ છે માં. કેબ રાહ જુએ છે, થોડું સમજ્યા કર. મારે જવું જ પડશે માં. બાય. ઠીક છે, સાચવીને જજે. હમ. કઈ કહું પણ માને તો ને. ઓફિસ જઈને કોલ કરજે બેટા. હા હા. સાંભળ અર્જુન, હમ? તારું અબ્રોડ જવું ખૂબ જરૂરી છે કે? આ શું આંટી, અચાનક કેમ આમ પૂછી રહ્યા છો? એ જ કે તારા મા બાપની ઉંમર થતી જાય છે અને તું એકનો એક દીકરો. અચાનક એમને કંઈ થઈ ગયું તો તું ત્યાંથી તરત આવી ન શકે ને, એટલે પૂછ્યું. તમે એકદમ બરાબર કહો છો આંટી. અને મને પણ એબ્રોડ જવા માટે ઇન્ટરેસ્ટ નથી આંટી. ગામડે થોડી ઘણી જમીન છે, જો વેચીશું તો લગભગ 15 થી 20 લાખ મળી જશે આંટી. બાબુજીને કીધું કે એને વેચીને બિઝનેસ કરીશ. એ જાણે વગર બાબુજી દાદાની જમીન નહીં વેચે એવું કહીને બોલવા લાગ્યા. એટલે આંટી, એબ્રોડ જઈને સારા પૈસા કમાઈને વિચાર્યું કે અહીંયા આવી બિઝનેસ કરીશ. મતલબ એના હાથમાં પૈસા હશે તો અહીંયા જ રહેશે. તો જો તને પૈસા મળી જાય તો તું અહીં જ રહીશ ને? હમ અર્જુન, આ નીચે કઈ હા? ટેબ્લેટની સ્ટ્રીપ છે? ક્યાં આંટી? હા આંટી, હા? હમ? આંટી એ કઈ નહીં આંટી, તમારી જે ટેબ્લેટ લાવ્યો હતો ને એ જ છે તે તો મને આંટી. એક જ ટેબ્લેટ આપી હતી, પણ આ તો પૂરી ખાલી છે. એ મેં તમારાથી એક વાત છુપાવી હતી આંટી. સોરી આંટી, શું કીધું? માફ કરજો. તે શું છુપાવ્યું? અ, હમ? આંટી, મને પણ 4-5 દિવસથી માથામાં બહુ દુખાય છે, એટલે મારા માટે લેતો હતો આ. એ મારાથી છુપાવવાની શું જરૂર છે? તું પણ હદ કરે છે. જા. થોડી વાર માટે તમારી સિટ્ટી પિટ્ટી ગુલ થઈ ગઈ. બાપ રે. હા. શું થયું? આજે આટલું મોડું થઈ ગયું? તારી તબિયત કેમ છે? બિલકુલ એવી જ છે, થાકેલી. હમ. 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 હાય શ્વેતા, હમણાં હા. આવી કે હમ. શ્વેતાને શું થયું? ઓફો આહ. શ્વેતા,
દવાખાને જઈએ ના શ્વેતા. અર્જુન, એવી કોઈ વાત નથી. આરામ કરીશ તો સારું થઈ જશે. જઈને સૂઈ જાઉં છું. ઠીક છે, જમીને તરત સૂઈ જા. માં, થોડું સમજ ને તું. મારે કઈ નથી ખાવ. શ્વેતા, તું થાકેલી છે ને? ખાધા વગર સૂઈ જઈશ તો તબિયત બગડશે. અર્જુન, તું પણ ને. કહું છું ને કે મને કઈ નથી જોઈતું. તું છોડ ને. આહ. આ બધું એ શું આવી છે જ છે. આંટી? ઠીક છે, તું જઈને તારા રૂમમાં સૂઈ જા. સારું આંટી. આંટી, શું હું શ્વેતા માટે દૂધ આપીને આવું એની કે? કોઈ જરૂર નથી. એ એના પિતાની જેમ ખૂબ જિદ્દી છે. તું આપીશ તો પણ નહીં લે. તને જોઈએ તો ગરમ કરીને પી લે અને સૂઈ જા. હમ, કેવી છોકરી છે. હમ. અહ. છે, આજે હું ઊંઘની ગોળી નહીં મિલાવી શકું. સારું, આજે છોડી દઉં. ઉપરથી એ બહુ થાકેલી છે. કાલે જોઈ લઈશ. અરે બોલ યાર. એ શું થયું? શું કરે છે? એમ જ બહાર બેઠો છું. દિમાગ ખરાબ છે મારું. કેમ આજે ટ્રેનિંગમાં રજા છે કે? હા ભાઈ, આજે રજા છે. ઓ એવું છે. હા, અરે રજા છે તો પછી અહીંયા આવજે ને. એવું નથી યાર. ખબર છે યાર, ખૂબસૂરત હસીના ઘરે હોય તો ઘર કેવી રીતે છોડાય? સારું, બહુ દિવસ થયા, કઈ રિએક્શન દેખાયું કે? એવી વાત નથી યાર. ઓ અચ્છા. અચ્છા, આવતા અઠવાડિયે તું કોલ્હાપુર જવાનો તો એવું કીધું તું ને? ક્યારે જવાનું કન્ફર્મ થયું? હા યાર, તેઓ મને 2 દિવસમાં કહેશે એવું તેઓ મને કહે છે. કન્ફર્મ છે ને? હા કન્ફર્મ છે. 2 દિવસ પછી જરૂર જઈશ. એ તો કન્ફર્મ છે જ મને. સારું યાર, થોડું સંભાળીને રહેજે અને સાચવીને પાછો આવજે. હા ધ્યાન રાખીશ. તું રૂમમાં છે કે? હા, રૂમમાં જ છું. સારું, ઓકે. ઓફિસે જવાનો જ છું. ઓકે સારું. સારું, કોલ્હાપુરમાં ક્યારે રહેવાનું? કોલ્હાપુરમાં તેઓ મને રૂમ આપશે એવું કીધું તું. ઓ એમ વાત છે. એ બધું જોવું પડશે મારે. સારું યાર, શ્વેતાનો જરા ખ્યાલ રાખજે. હા, હે આજકાલ ઘણી મહેનત કરે છે. બદામ હે? પિસ્તા ખાઈ લેજે. સારું, હું જોઈ લઈશ. તું સંભાળીને રહેજે. હા મારી વાત છોડ, હમ. તું સંભાળીને સારું રહેજે. ભાઈ. હા સારું, બાય. હા, બાય. બાય, ફોન મૂકું છું. હા. હા. શ્વેતા, લે હું આવી ગયો. અરે યાર, તું ફોન કેમ નથી કરતો? અરે શું મજાક કરે છે? મને તો તું ફોન નથી કરતો. બોલ. તારી કૃપા સદા બની રહે. એ બતાય, કોઈ રિએક્શન છે ત્યાંથી? લગ્ન ક્યારે થવાના? વાત એમ છે કે જે મેં ખરું એનાથી મને બીક લાગે છે. તેને ખબર પડી ગઈ તો તે કેવી રિએક્ટ કરશે એ જ બીક લાગે છે. અરે શું થશે? ગાળ આપશે, મારશે, બદનામ કરશે. તારા મા બાપની સામે તારો ઇજ્જતનો ફાલુદો નીકાળશે. અરે આ તો સામાન્ય વાત છે. સમુદ્રમાં ડૂબકી લગાવી તો મોતી લઈને આવજે. ઓય, આ શું બોલે છે યાર? કેમ બીવડાવે છે યાર? એ જલ્દી ના કર. જે હું કહું છું ને ધ્યાનથી સાંભળ. કંઈ પણ થશે તો નિર્ણય તારા હકમાં થશે. છેલ્લે શું થશે ખબર છે? શું થશે બતાય? તારા સંબંધીઓને બોલાવીને તેમની સામે જ તારા લગ્ન કરશે શ્વેતા સાથે. થોડા દિવસ માટે મોઢું લટકાવીને બેસી જશે. જેવું જ તમને બંનેને બાળક થયું ને, બધા તમારી પાસે આવી જશે. સમજો કે નહીં? ડરતો નહીં. કેમ અર્જુન, બધું આંટી? મૂકી દીધું ને? હા મૂકી દીધો આંટી. કંઈ ભૂલાઈ નથી ગયું ને? ના આંટી, કઈ નહીં. હા, ટ્રેન ક્યારની છે? આંટી 10:30 વાગ્યાની છે. બરોબર ટાઈમે પહોંચી જઈશ ને? હા ટાઈમસર પહોંચી જઈશ. ટ્રેનિંગ પછી અહીંયા આવીશ કે ગામડે જઈને પાછો આવીશ? એ ખબર નથી આંટી. ત્યાં ટ્રેનિંગ પતાવીશ ને પછી ખબર પડશે આંટી. ટાઈમ મળશે તો ગામડે જઈ આવીશ આંટી, નહીં તો પાછો અહીંયા આવી જઈશ. સારું. ઠીક છે બેટા, તું સાચવીને જજે. હા સારું આંટી.
સમય પર જમી લેજે, ઠીક છે? હા સારું હા આંટી. ઠીક છે. સમય પર જમજે, આંટી. સાચવજે, ઠીક હા છે? સારું આંટી, તમારું ધ્યાન રાખજો ઠીક આંટી. છે બેટા. શ્વેતાને કહી ઠીક દેજો છે. આંટી. હું જઉં છું હા. આંટી. હમ. બાય આંટી. બાય. હમ. બેટા ત્યાં જઈને કોલ કરજે. હા આંટી. હમ શ્વેતા હજી સુધી ઉઠી કેમ નહીં? હમ શ્વેતા, શ્વેતા, એ કેટલા વાગ્યા ખબર છે? આટલી વારથી સૂવે છે? માં ઉઠાડ નહીં માં, મારાથી નથી થતું. આજે ઓફિસમાં રજા લેવાની છું. હમ બહુ શું રજા થાક લેવાની લાગ્યો છે? છે. હમ, હમ માયા, બોલ શ્વેતા, તારી પ્રોબ્લેમ શું છે? જો તું મને નહીં કહે તો પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરીને સોલ્યુશન કેવી રીતે લાવીશું? ઓફિસમાં કોઈ તને હેરાન કરે છે કે વર્ક પ્રેશર છે? બોલ શ્વેતા. અ, અ, માયા, એવી કોઈ પણ વાત નથી. તો બહારથી કોઈ તને હેરાન કરે છે કે? ના માયા, બહારથી કોઈ હેરાન નથી કરતું. હા, વાત સાંભળ શ્વેતા, તું એક બાલિક છોકરી છે, અમારાથી કંઈ છુપાવતી નહીં. તું કોઈને પ્રેમ કરે છે કે? એમાં કંઈ પ્રોબ્લેમ છે? જે પણ છે ખુલીને બોલ ને પ્લીઝ, મારાથી કંઈ પણ ના છુપાવ. અ, અમ, અરે માયા, હું તારાથી કંઈ પણ નથી છુપાવતી. અરે કંઈ તો બોલ ને. અ, અ, આંટી તમે જરા શાંત થઈ જાઓ. તું બોલ શ્વેતા, જે પણ છે હિંમતથી બોલ પ્લીઝ, કંઈ પણ છુપાવતી નહીં મારાથી. માયા, મને કંઈ સમજ નથી પડી રહી. મારી અંદર કંઈક અજીબ થઈ રહ્યું છે. લાગે છે કોઈએ મને હિપ્નોટાઇઝ કરી નાખી છે. રાત્રે જ્યારે હું સૂતી હોઉં છું, મારી ઉપર કંઈ બેઠેલું હોય એવું લાગે છે. ઉપર સૂતેલું હોય એવું. ખરાબ સપના જેવું લાગે છે. મને પણ કંઈ સમજાઈ નથી રહ્યું. એ ક્યારે ક્યારે હોય છે, ક્યારે ક્યારે નથી હોતું. જે દિવસ પણ એવું હોય છે, બીજા દિવસે આખા શરીરમાં મરવા જેવો થાક લાગે છે. સારું ઠીક છે. કેટલા દિવસથી આવું થાય છે? કેટલાય દિવસથી આ મને કંઈ સરખું કહી નથી શકતી. એટલે જ હું બૂમો પાડતી હતી કે ગમે તે ટાઈમે ભૂતની પિક્ચરો ન જોતું. તે મારી વાત ક્યારેય સાંભળી કે? જો હવે શું થયું? હે ભગવાન, મારી દીકરીની રક્ષા તારે જ કરવી પડશે. સાંભળ માયા, આને પાસેના મંદિર લઈ જઈને તાવીજ લગાડવાથી ઠીક થઈ જશે ને? અરે માં, તમે આ શું બકવાસ કરી રહ્યા છો? આંટી, હું વાત કરી રહી છું ને, તમે પ્લીઝ શાંત રહો. જો શ્વેતા, હમ, હું તને ટેબ્લેટ લખી આપું છું, એને ફોલો કરજે. હમ, અને પછી જે હું કહું એ જ કરજે. અ? અ. હમ. આ શું કોઈ દેખાતો નથી? હે, અર્જુન આવી ગયો કે? આશુ આંટી, દૂધ લઈને આવું છું. ખબર નહોતી કે તું આવવાનો છે. સારું એ બોલ, ટ્રેનિંગ માટે ગયો હતો ને, કેવી રહી? ટ્રેનિંગ તો ખૂબ જ સરસ રહી આંટી. ચલ આવીને જમી લે પહેલા. અરે ના આંટી, મેં આવતી વખતે ટ્રેનમાં જ ખાઈ લીધું છે. તો પછી આ દૂધ પી લે. અ. હમ
હવે શું કરું? થોડી વાર પહેલા આવ્યો તો હું આપી આવત. થોડો મોડો આવ્યો. હવે શું કરું હું? સારું અર્જુન, કાલે ટ્રેનિંગ છે કે? હા, ટ્રેનિંગ છે આંટી. સારું, દૂધ પીને ઉપર જઈને રેસ્ટ કર. હા, હું સારું, પણ જઈને આંટી. સૂવું છું. ઉપર જવાનું વિચાર્યું હતું પણ આંટી દૂધ લઈને જતા રહ્યા ને. અફો. ભલે ગમે તે થાય, આજે નહીં છોડું. આ ઉમ, આ અ, આ અ, આ હા આ ઉમ, ઉમ, આ આ હા હા ઉમ, આ ઉમ, 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 ઉમ. શું છે આ? ફરીથી એવું જ મહેસૂસ થાય છે. આ, આ. જે હું કહું એ જ કરજે. તું તારા બેડરૂમમાં એક હિડન કેમેરો સેટ કરી દે. જ્યારે પણ તને આવી રીતના સપના આવે છે, જ્યારે પણ તું થાકેલી હોય છે, એ સમયે એ ફૂટેજને તું જોઈ લેજે. એ જોવાથી આપણો ડાઉટ ક્લિયર થઈ જશે અને પછી આપણે વિચારીશું કે શું કરવું છે. ચેક કરું છું. આ અર્જુન મારા રૂમમાં શું કરે છે? 10:30 વાગે આવ્યો છે. એ સમયે હું ક્યાં હતી? અચ્છા, રેસ્ટરૂમમાં હતી કે? આ ચોરોની જેમ શું જોઈ રહ્યો છે? આ શું કાઢી રહ્યો છે? હા?
શ્વેતા, શ્વેતા, હે, કેમ રડે છે? શ્વેતા, અરે શું થયું? બોલ ને. એ કઈ તો બોલ ને. શું થયું? આંટી, આમ દુખી કેમ છો? આંટી, આવું કેમ કર્યું તે? તે આવું કેમ કર્યું? આંટી, આંટી, શ્વેતા, આંટી, છી, તે જીવતા જ મને મારી નાખી. બોલ, અમે તારું શું બગાડ્યું છે? સાચે તું ગરીબ છે, પણ તું સુશીલ છે એવું મેં બધાને કીધું હતું. પણ તું તો આસ્તીનનો સાપ નીકળ્યો, નાલાયક. આજે તે અમારા પરિવારની ઇજ્જતની ધજ્જિયા ઉડાડી દીધી છે. ભાઈ અને ભાભીએ તને આ જ શીખવાડ્યું છે. તારામાં હિંમત કેવી રીતે આવી આ બધું કરવાની? એવું નથી આંટી, મને ક્ષમા કરી દો આંટી. મારા ફ્રેન્ડે જ કીધું આંટી કે જો હું આવું કરીશ ને તો શ્વેતા જોડે મારા લગ્ન કરાવી દેશો. એને હું પણ કીધું આંટી કે મારું જીવન પણ સુધરી જશે આંટી. એને મારું દિમાગ ખરાબ કરી દીધું આંટી. જાતે મારાથી ભૂલ થઈ ગઈ આંટી. મને ક્ષમા કરી દો આંટી. અરે કોણ છે એ? તારી બેસ્ટ ફ્રેન્ડ જ નહીં પણ તારી મંગેતર છે. હું જાતે જ તમારા લગ્ન કરાવવા માંગતી હતી. મારા અરમાનોને પલવારમાં તોડી નાખ્યા ને પાપી. તારા શરીરમાં કીડા પડે, તારું સત્યાનાશ થશે. તું ક્યાંય રો નહીં રે. શ્વેતા, મને ક્ષમા કરી દે શ્વેતા. શું કીધું? તે શ્વેતા, શું વિચાર્યું કે હું તારી સાથે લગ્ન કરી લઈશ? આટલી હિંમત કે તે મારી સાથે આવું કર્યું? માં, તું કેમ રડે છે માં? આપણે કેમ રડીએ? જીવન ખરાબ થઈ ગયું. આવી કરતૂત માટે જીવન પર લડવાની સજા આની છે. એમ જ વિચારીને કે આણે મારું જીવન ખરાબ કરી નાખ્યું. ગુંગળાની જીભો મને નથી આવડતું. એ જમાનો ક્યારનો જતો રહ્યો માં. આ બધા માટે કાનૂનમાં જે સજા મળવી જોઈએ એ હું આને અપાવીને જ રહીશ. આંટી, શ્વેતા, શ્વેતા, શ્વેતા ઊભી રહે. શ્વેતા, મને ક્ષમા કરી દે શ્વેતા. ભાભી, નાલાયક. આવું કેમ કર્યું?
મારી જિંદગી તબાહ થઈ ગઈ.